તમે આટલું મોટું નેટવર્ક ઊભું કરીને સક્સેસફુલી હેન્ડલ કરો છો, આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે છે? ખરેખર સમય બધાય પાસે હોય જ છે. 24 કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું હોય છે. એટલે સમયનો જે સદુપયોગ છે એ જો કરવાનું એક કોઈ પણ માણસ શીખી જાય ને તો એ પોતાના જીવનમાં ધારે એટલા કાર્યો કરી શકે. કહેવાય છે રાજકોટ છે ને ગમે એ કરી શકે. શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાતો હતો, ત્યાં તમારી છનિયારા બ્રાન્ડની પોડકાસ્ટ ફરતી હતી. આનું મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી મારે જાણવી છે, કેમ કે તમે તો ટેકનિકલ બેકગ્રાઉન્ડના છો નહીં. ખરેખર આખી ગોલ્ફ કાર અમે યુટ્યુબ જોતા બનાવેલી છે. સંતોના આશીર્વાદ અને ગુરુવરીના જે આશીર્વાદ હોય એ આ બધા કાર્યો કરાવતી હોય. આપણે એમ કહીએ કે મેં કર્યું તો આપણાથી કાંઈ થતું હોતું નથી. તમે જ્યારે બીજાનું ભલું કરવા ઈચ્છો એટલે ભગવાન તમારું ભલું કરતા જ હોય છે. સમાજના આગેવાનની વ્યાખ્યા તમે કેવી સમજો છો? કયો વ્યક્તિ આગેવાન હોવો જોઈએ? એ છે ને બધાને લઈને ચાલી શકે ને એવી એનામાં પહેલી ક્ષમતા હોવી જોઈએ. બધાને હંમેશા નામ પાછળ પ્રમુખશ્રી અથવા ટ્રસ્ટીશ્રીનો મોહ હોય છે. જ્યારે તમારો પાયો જ નબળો હોય તો ઇમારત તો નબળી થવાની છે. જ્યારે તમારા જ જો રિલેશન બધે સારા હશે તો તમે એના કામ કરી શકશો. હવે આજે હું જ ફોન કરું ને મારું જ કામ કોઈ ના કરતું હોય તો હું નાના માણસનું કામ કેવી રીતે કરી શકીશ? નમસ્કાર, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જાણતા જ હશો, અમે દર વખતે આપની સમક્ષ એવું વ્યક્તિત્વ લાવતા હોઈએ છીએ તેણે સમાજ માટે કંઈક કર્યું હોય, આ સમાજને કંઈક બીજા લોકોથી અલગ ઉઠીને આપી હોય. એવા વિશેષજ્ઞો લાવતા હોઈએ છીએ જેણે સમાજ જે ચીલે ચાલે છે એનાથી અલગ ચીલો ચિતરીને આખી એક નવી રાહ ચીંધી હોય. ત્યારે અમે એવા જ એક સમાજ સેવકની વાત કરવા જઈ રહ્યા છે, એવા એક સક્સેસફુલ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેણે રાજકોટ જ નહીં ગુજરાતમાં નામ રોશન કર્યું છે, અને નહીં માત્ર રોશન પણ કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે એવી રીતે એમના પેઢીગત વારસો જાળવી રાખ્યો અને આ વારસાને વટવૃક્ષ બનાવ્યું. હા, અમે વાત કરી રહ્યા છીએ યોગીનભાઈ ચણિયારા રાજકોટના, જેમણે પોતાના વિશેષ આવડત, ધૈર્ય, સંયમથી અનેક એવા સિદ્ધિઓ હાંસલ કરી છે જેની ગણનાપાત્ર વ્યક્તિઓમાં એમની ગણતરી થાય છે. યોગીનભાઈ, સ્વાગત છે તમારું ત્રિશુલ ટોક શોમાં. થેન્ક યુ. યોગીનભાઈ, હું ઘણા સામાજિક આગેવાનોને મળ્યો, ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મળ્યો, ઘણા સંતોને પણ મળ્યો છું. બધા પોતપોતાની ફિલ્ડમાં કંઈક ને કંઈક આગળ હોય છે, પણ મેં તમારું પ્રોફાઇલ જોયું, ઘણા સમયથી તમને હું ફોલો કરું છું. તમારામાં બધી જ બાબતો આવી જાય છે, ધાર્મિક હોય, શૈક્ષણિક હોય, આધ્યાત્મિક હોય, ધંધાકીય હોય, રાજકીય હોય, તમામ વસ્તુ તમારી પ્રોફાઇલમાં ઇન્ક્લુડ છે. આટલી બધી જવાબદારીઓ તમે સંભાળો છો, હું સતત તમને ફોલો કરું છું, મને ખ્યાલ છે. આટલું બધું હેન્ડલિંગ થઈ શકે છે, મેનેજમેન્ટ થઈ શકે છે, આ તમામ વાતો મારે આજે તમારી સાથે કરવી છે. ખુલીને તમારી સક્સેસનું રહસ્ય પણ જાણવું છે, જેથી તમારામાંથી બીજા પ્રેરણા લઈ શકે. કહેવાય છે કે સક્સેસ એ મોનોપોલીવાળી વસ્તુ છે, બધા કોઈને કહે નહીં, પણ આજે એ વસ્તુ તમારે અમને જણાવવી પડશે. જણાવશો ને? ચોક્કસ. મારો પહેલો સવાલ આપને છે કે આટલું બધું મેનેજમેન્ટ તમે સંભાળી રહ્યા છો, છણિયારા બિઝનેસ તમે આટલું મોટું નેટવર્ક ઊભું કરીને સક્સેસફુલી હેન્ડલ કરો છો, આટલી બધી સંસ્થા સાથે જોડાયા છો, આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે છે? કેમ કે બધાને સમય નથી હોતો અને તમારી પાસે 24 કલાક જ હોય. કેવી રીતે મેનેજમેન્ટ થાય છે? આ જ એક અગત્યની વાત છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની જિંદગીમાં 24 કલાક જ મળતી હોય છે. તો એ 24 કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું હોય છે. હવે પ્રોડક્ટિવ તમે કામ કરો તો 24 કલાકમાં તમને સમય વધે છે, અને જો તમે પ્રોડક્ટિવ કામ નથી કરતા તો 24 કલાકમાં તમને સમય ટૂંકો પડતો હોય છે. એમ થતું હોય છે કે મારી પાસે સમય નથી, પણ ખરેખર સમય બધાય પાસે હોય જ છે. પણ તમારે જે કામ કરવાની અગ્રિમતા, કામ કરવાની જે ટેકનિક, ટાઈમ મેનેજમેન્ટની જે ટેકનિક એ જો થોડી ઘણી શીખી લઈએ તો કોઈ પણ કામ કરવું અશક્ય હોતું નથી. ખાસ તો શું હોય છે કે ભાઈ આપણે એક મેન્ટાલિટી હોય છે કે ભાઈ આ કામ તો ઘણી વખત આપણે વિચારતા હોય કે મારાથી થશે નહીં થાય, કરવું ના કરવું, 4 જણાને આપણે ફોન કરીને પૂછીએ અને પછી એમ આ કરવાથી શું થશે, એટલે ઘણા આવા વિચારો હોય છે. પણ એ વિચારો ખરેખર જરૂરી હોય છે, ના નથી પાડતો, પણ એ વિચારોમાંય પણ જ્યારે તમારી નિર્ણય શક્તિનો તમે ઉપયોગ કરીને જે આગળ વધતા હો છો તો સમય તમને છે ને હંમેશા સાથ દેતો હોય છે. એટલે સમયનો જે સદુપયોગ છે એ જો કરવાનું એક કોઈ પણ માણસ શીખી જાય ને તો એ પોતાના જીવનમાં ધારે એટલા કાર્યો કરી શકે. એવું મેં મારી લાઈફમાં એચીવ કરેલું છે. સમયનું મેનેજમેન્ટ તમે મહત્ત્વ સમજાવ્યું. મેનેજમેન્ટ તો ઠીક છે, પણ કહેવાય છે કે ભણેલો માણસ હોય ને એ ગણેલો હોય જ છે. તમે
ગણેલા તો છો એ તમારી પ્રોફાઇલ પરથી દેખાય, પણ તમે ભણેલા શું અને ક્યાંથી તમને આ આખી જે તમારી જર્ની શરૂ થઈ છે? તમારા અભ્યાસની મારે વિગતો જાણવી છે. એમ કે કહેવાય છે રાજકોટ છે ને એ ગમે એ કરી શકે. તમે રાજકોટનું પાણી છો અને તમે જે કરી બતાવ્યું છે એવું કદાચ કોઈ અત્યાર સુધી એવો વ્યક્તિનું નથી મળ્યો જેણે આટલું બધું ક્ષેત્રમાં સક્સેસ મેળવ્યું હોય. તમારા અભ્યાસની મારે વાત જાણવી છે. રાજકોટમાં જ મેં અભ્યાસ કરેલો છે. મારા દાદા છે એ ભાદરા જોડિયા જે ધ્રોલ પાસે છે, જામનગરનો જિલ્લો છે, ત્યાંથી રાજકોટમાં 1960માં શિફ્ટ થયા હતા અને અમારું કુટુંબ ત્યારથી જ રાજકોટમાં સ્થાયી છે. મારો જન્મ પણ રાજકોટમાં જ થયેલો છે. મેં અભ્યાસ છે એ બીકોમ સુધી કરેલો છે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ. પણ ત્યારે એ 92માં મારો બીકોમ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું અને ત્યાર પછી બિઝનેસમાં જોડ્યા હતા અમને અને બિઝનેસ ત્યાર પછી મેં કર્યો અને પછી છેલ્લા લગભગ એમ કહીએ તો હું 18 વર્ષથી કન્ટિન્યુઅસ સમાજને મેં મારા 18 વર્ષ આપી દીધા છે. બિઝનેસ અમારો વેલ સેટ છે. અમારે અત્યારે 4 ફેક્ટરી છે, જે 4 ફેક્ટરી હું ચલાવું છું. એક અમારા ફેક્ટરી છે જૂની છે, વર્ષો જૂની, જે મારા દાદાની છનિયારા લેથ મશીનથી અમે ઓળખાય છે, છનિયારા મશીન ટૂલ્સ, જે 1960માં રાજકોટમાં એમને સ્થાપેલી હતી ફેક્ટરી. એ આજે પણ અમે છનિયારા બ્રાન્ડથી મશીનો બનાવીએ છીએ. બીજી છે જે મેં પોતે રાજકોટમાં એક શીટ મેટલ ફેબ્રિકેશનનું યુનિટ, જે અત્યારે સૌથી મોટામાં મોટું યુનિટ ગણાય રાજકોટનું, એ શીટ મેટલ ફેબ્રિકેશનનું આખું યુનિટ અમે સેટ કરીએ છીએ, જેમાં અલગ અલગ ટાઈપના બધા મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગના જોબ વર્ક થતા હોય, જેમ કે સાંગી સિમેન્ટ, સિમેન્ટ ફેક્ટરીઝ હોય, એગ્રીકલ્ચરલ ગુડ્સ હોય, એવા અલગ અલગ શીટ મેટલને લગતા, લોખંડને લગતા પાર્ટ્સ અમે બનાવતા હોય છે. ત્રીજો બિઝનેસ છે મારો એ સુપર માર્કેટ ને મોલ ફર્નિચર, એટલે એમ કહેવાય કે રિટેલ ડિસ્પ્લે સિસ્ટમ. તો છનિયારા બ્રાન્ડથી અમે રિટેલ ડિસ્પ્લે સિસ્ટમ્સ, એટલે કે ભાઈ આપણે જોઈએ તો ભાઈ મોલ્સમાં તમે જો કે ભાઈ કપડાની બ્રાન્ડ સ્ટોર હોય છે, સ્પાઇકર જીન્સ છે, પેપે છે, લિવાઇસ છે. તો આ બધી કંપનીના અમારી પાસે એવા 42 કંપની સાથે અમારું ટાઈઅપ હોય સૌરાષ્ટ્ર કચ્છનું. એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંય પણ એ લોકોને શોરૂમ બનાવવો હોય તો કંપની અમારો કોન્ટેક કરે. એટલે એમ કે ભાઈ ગાંધીધામમાં સ્પાઇકર જીન્સનો શોરૂમ બનાવવો હોય તો અમારી ટીમ ત્યાં જઈ સ્પાઇકર જીન્સનો શોરૂમ બનાવી દે કમ્પ્લીટ આખો, અને એ પ્રમાણેનું આખું ઇન્ટિરિયર્સ કરીને કમ્પ્લીટ બનાવતા હોય છે. એ રિટેલ ડિસ્પ્લે સિસ્ટમ સાથે સાથે બધા જે કંઈ સુપર માર્કેટ્સ હોય, જે કરિયાણા સ્ટોર છે, એ બધા હવે સુપર માર્કેટમાં કન્વર્ટ થાય છે. તો એ સુપર માર્કેટના બધા રેક્સ ને એ બધુંનું મેન્યુફેક્ચરિંગ છે. અને તાજેતરમાં જ અમે છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર, જે સૌરાષ્ટ્રમાં તો પ્રથમ જ છે ને ગુજરાતમાં અમે બીજા છીએ મેન્યુફેક્ચરિંગમાં, એ ઇલેક્ટ્રિક ગોલ્ફ કારનું અમે મેન્યુફેક્ચરિંગ છે. આ છે મારી બિઝનેસ અને એજ્યુકેશનની, કે ભાઈ મેં બીકોમ સુધી કરેલું છે, કોઈ ટેકનિકલ ભણેલું નથી, પણ રાજકોટ કહેવાય છે કે ગમે તે કરી શકે. એટલે ઇન્ડસ્ટ્રી જે રાજકોટની મેઇન જીવાદોરી છે, અને અમે ઇન્ડસ્ટ્રીઝમાં મોટા થયા, એટલે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. ટેકનિકલ શિક્ષણ વગર કોઠા સુધી આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી. મને ગોલ્ફ કાર વાળું જેવી મને વસ્તુ યાદ છે, શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાતો હતો, ત્યાં તમારી છનિયારા બ્રાન્ડની ગોલ્ફ કાર્સ ફરતી હતી. મને આનું રહસ્ય જાણવું છે. તમે કીધું 3 વર્ષથી તમે કરો છો, તો આ બિઝનેસ લાવનાર સૌરાષ્ટ્રમાં તમે ફર્સ્ટ છો. આનું મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી મારે જાણવી છે, કેમ કે તમે તો ટેકનિકલ બેકગ્રાઉન્ડના છો નહીં. તો આ આ જે મેન્યુફેક્ચરિંગ કર્યું તમે, એનો બિઝનેસ અત્યારે કરી રહ્યો છો, આની પાછળની સ્ટોરી મારે સમજવી છે. આનો આઈડિયા કેવી રીતે આવ્યો? ખાસ તો એક કહું પહેલાં જ કે જન્મથી જ આપણે BAPS, જે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બોચાસણવાસી, એમની સાથે જોડાયેલા છીએ અમે. અને નાનપણથી જ સંતોના સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, સંતોના આશીર્વાદ મળેલા છે. અને સંતોએ જે ઘડતર કરેલું છે, એ ખરેખર એજ્યુકેશન હોય કે અમારું ટેકનિકલ હોય, એ બે ઘડતર કરતાં આ ઘડતર હોય એ ખરેખર અગ્રિમતા હોય છે તમારા જીવનમાં. અને BAPSમાં આજે આટલા સમયથી જોડાયેલા હોય, સંતો સાથે સેવા કરવાનો મોકો મળેલો હોય. અમારા ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના જ્યારે આશીર્વાદ હોય, તો કોઈ પણ કાર્ય એમ માનીએ છીએ કે કરી શકતા હોઈએ છીએ. ખાસ તો એ ગોલ્ફ કારની એક વાત છે, તો ગોલ્ફ કાર છે શતાબ્દી મહોત્સવ, જે પ્રમુખ સ્વામી મહારાજનો ઐતિહાસિક, જે વર્લ્ડ લેવલે સૌથી મોટો સમાયોજન ન ભૂતો ને ભવિષ્યથી, એ જે ગોલ્ફ કાર, તો ત્યારે અમારે પ્રથમ વખત મેં શતાબ્દી મહોત્સવ ટાઈમે બનાવેલી હતી. હવે એ ગોલ્ફ કાર પાછળની હિસ્ટ્રી તો એવી છે કે ભાઈ ત્યારે તો સ્વાભાવિક છે, ત્યાં 80,000 સ્વયંસેવકો હતા. હું પણ એક નાનો ત્યારે સ્વયંસેવક હતો.
અને એમાંથી આ ગોલ્ફ કારની વાત નીકળી અને સંતોએ એમ કીધું કે ગોલ્ફ કાર બનાવવાની છે. તો એ મહોત્સવમાં ગોલ્ફ કારની જરૂરિયાત હોવાથી એ ગોલ્ફ કારની જવાબદારી બધા મોટા સંતોએ આપી. અને કહેવાય છે કે એ એમ કહેતા હતા કે ભાઈ ભલે મેં સ્વામી સંતોને કીધું હતું કે ભાઈ મારી પાસે કોઈ ઓટોમોબાઈલ સેક્ટરનું જ્ઞાન નથી. હું છું ઇન્ડસ્ટ્રીનો માણસ, ટેકનિકલ માણસ છું. ઓટોમોબાઈલ એ આખો જુદો વિષય થઈ જાય. એટલે ઓટોમોબાઈલનું કોઈ જ્ઞાન ના હોય તો મારાથી ગોલ્ફ કાર ના બને એમ. એની મને ટાયર સાઇઝ ના ખબર હોય, એના સસ્પેન્શનની કોઈ વસ્તુ આવડતી ના હોય, છતાં પણ સંતોના આશીર્વાદ અને ગુરુહરિના જે આશીર્વાદ હોય અને એમની જે પ્રેરણા હોય એ આ બધા કાર્યો કરાવતી હોય. આપણે એમ કહીએ કે મેં કર્યું તો આપણાથી કાંઈ થતું હોતું નથી. આપણામાં રહીને ભગવાન કાર્ય કરાવતા હોય છે. હવે હું મારી જ વાત કરું તો આજે જે માણસ બીકોમ ભણેલો છે, જે કોઈ ટેકનિકલ છે, ભલે ટેકનિકલ અમે સાઉન્ડ હોય, રાજકોટ વખણાય છે એ કારીગરીમાં વખણાય છે. કોઈ પણ વ્યક્તિને, રાજકોટના કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુ બતાવે બનાવી શકવા માટે સક્ષમ હોય છે. એટલે ત્યારે વસ્તુ એવી થઈ કે ભાઈ ગોલ્ફ કાર બનાવવાની આવી, એટલે ગોલ્ફ કાર વિશે અમને કોઈ જ્ઞાન હતું નહીં. એટલે યુટ્યુબ જોતા જોતા, ખરેખર આખી ગોલ્ફ કાર અમે યુટ્યુબ જોતા જોતા બનાવેલી છે. અને એ બી ચાઇનીઝ લોકોના અમે યુટ્યુબ જોયા. ફેબ્રિકેશન તો અમારો વિષય હતો. એટલે ચેસીસ બનાવીને એ બધું બનાવી તો અમારા માટે રમતવાત હતી. એટલે પછી જે કોઈ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, એના બેટરીના ને એ બધા પાર્ટ્સ છે, એમાં એના માટે યુટ્યુબમાં બધું સર્ચ કર્યું. અમે સેકન્ડ હેન્ડ બધું જે આપણે કહેવાય છે કે ભાઈ જ્યાં બધી ગાડી તૂટતી હોય, સેકન્ડ હેન્ડ માર્કેટ હોય, એમાંથી બધા પાર્ટ્સ લીધા. અને એમ કરીને અમે યુટ્યુબ જોતા જોતા પહેલી ગોલ્ફ કાર, મીન્સ કે એક પ્રોટોટાઇપ બનાવ્યું કે ભાઈ અમને ખુદને ખબર નથી કે બેટરીથી કોઈ વસ્તુ ચાલે અને આપણે કરી શકવાના કે નહીં. અને એમ કરતાં કરતાં ખૂબ જ સારી એવી ડિઝાઇનવાળી ગોલ્ફ કાર અમે મેન્યુફેક્ચરિંગ કરી શક્યા. અને આ મહોત્સવમાં એ ગોલ્ફ કાર બધી ત્યાં 35 દિવસ સુધી ગોલ્ફ કાર બધી ચાલી. અને બાપાના આશીર્વાદ, ગુરુહરિના આશીર્વાદથી આજે એ બિઝનેસ છે અમારો. ખરેખર એમ કહીએ તો ગુજરાતમાં આખામાં અત્યારે અમારી લગભગ અત્યાર સુધીમાં એમ કહીએ તો 75થી વધારે ગોલ્ફ કારનું સેલ થઈ ગયું. તમે કીધું કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ગુરુના આશીર્વાદ, સંતોના આશીર્વાદની તમે વાત કરી. આશીર્વાદથી તો બધું શક્ય છે, પણ પરિશ્રમ પણ જરૂરી છે. આટલો પરિશ્રમ તમે કરો છો. કહેવાય છે સમાજ સેવા કોઈ સ્વાર્થ વગર થતી હોતી નથી. તો સમાજ સેવા સિલેક્શન કરવાનું કારણ શું? તમે આટલી બધી સંસ્થાઓ સાથે જોડાયા છો અને સમાજ સેવા કરવાનું રીઝન શું? પ્રમુખ શ્રી મહારાજનું એક સૂત્ર છે BAPSમાં સૌથી ફેમસ, કે બીજાના ભલામાં આપણું ભલું છે. તો તમે જ્યારે બીજાનું ભલું કરવા ઈચ્છો એટલે ભગવાન તમારું ભલું કરતા જ હોય છે. આ સૂત્ર જો આપણે જીવનમાં ઢાળીએ તો તમે કોઈ પણ કાર્ય કરી શકો. અને તમને એમાં કોઈ દી નુકસાની ક્યાંય આવતી નથી. આજે હું જોઉં તો મારા જીવનમાં ભલે આટલી અત્યારે હું સમાજ સેવા કરી શકું છું, બધા કાર્યો કરી શકું છું, પણ મારા જીવનમાં હજુ સુધી કોઈ નુકસાની આવેલી નથી. શું કામ? કારણ કે આપણે સાચા હૃદયથી બધાના કામ કરીએ છીએ, સાચા હૃદયથી સેવા કરીએ છીએ. એટલે તમને ભગવાન જ બચાવતા હોય છે અને બધી જગ્યાએ ભગવાન જ તમને આગળ કરતા હોય. જ્યારે માણસના મગજમાં ઈગો જ્યારે આવી જાય કે હું કરું છું, ત્યારે તમારે કોઈ પણ કાર્ય છે એ અશક્ય તમારા જ માટે થઈ જતું હોય છે અને તમે એ કાર્ય કરી શકતા નથી. પણ જ્યારે તમે એમ વિચારીને કરતા હો છો કે ભાઈ મારામાં રહીને ભગવાન કરશે અને ભગવાન કરાવશે, તો એ કાર્ય તમારું 100% પરિપૂર્ણ થતું હોય છે. સમાજના આગેવાનની હું કોઈ પણ આગેવાનને મળું ને ત્યારે ચોક્કસથી વાત કરતો હોઉં છું. તમે પણ એક સમાજના આગેવાન છો. સમાજના આગેવાનની વ્યાખ્યા તમે કેવી સમજો છો? કયો વ્યક્તિ આગેવાન હોવો જોઈએ? સમાજનો આગેવાન એવો હોવો જોઈએ મારા મત મુજબ, કે એ છે ને બધાને લઈને ચાલી શકે ને એવી એનામાં પહેલી ક્ષમતા હોવી જોઈએ. આ વસ્તુ કોઈ છે ને સમજતું નથી હોતું. બધાને હંમેશા નામ પાછળ પ્રમુખશ્રી અથવા ટ્રસ્ટીશ્રીનો મોહ હોય છે. અને એ 2 કે 3 વર્ષની જ હંમેશા કોઈ પણ સંસ્થામાં કોઈ પણ હોદ્દેદારની આયુષ્ય હોય છે બંધારણ મુજબ. એ 2-3 વર્ષમાં એ પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીનો કોલર ઊંચો કરીને કામ કરતો હોય છે ને એ માણસ સમાજ સેવામાંથી ફેંકાઈ જાય. એટલે સમાજ સેવા અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અથવા કોઈ પણ ટ્રસ્ટ અથવા કોઈ પણ સેવાકીય સંસ્થામાં તમે જ્યારે જોડાવ છો, ત્યારે અહમને સાઈડમાં મૂકીને બધાયની સાથે લઈને જો કામ કરવાની ભાવના આવે ને, અને જે પાછળ ટ્રસ્ટી અથવા પ્રમુખના હોદ્દા ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત ના હોય, તો એ તમે
કોઈ પણ સમાજ સેવા હોય કે કોઈ પણ કાર્ય હોય એમાં તમારું નામ હંમેશા આગળ વધતું હોય છે અને લોકો તમને સ્વીકૃત કરતા હોય છે, લોકો તમારો સ્વીકાર કરતા હોય છે અને લોકો તમે જે કહો એ કામ કરતા હોય છે. તો જ્યારે તમારામાં બધાને સાથે રહીને ચાલવાની ભાવના હોય ત્યારે આપોઆપ તમે મોટા થતા હો છો. જ્યારે આપણે કેવું થતું હોય છે કે ભાઈ હું જ કરું, મારું જ નામ મોટું થાય, આપણે બીજાને જ્યારે સત્તા ઉપર માણસ આવે ત્યારે બીજાને દબાવી દેવાની વાતો કરતો હોય છે. 4 જણામાં જે આવડત છે બધી આવડત મારામાં નથી હોવાની. એટલે 4 જણાની જે આવડતનો જ આપણે સદુપયોગ કરવાનો હોય છે એને આપણે ડામી દેતો હોય છે કોઈ પણ માણસ પદ ઉપર હોય ત્યારે. એટલે આ બધા જે માઇનસ પોઈન્ટ હોય છે એ જ્યારે સમજાય ત્યારે સમય વયો ગયો હોય છે, અથવા તો અનુભવ થાય ને બધું સમજાય ત્યારે પણ સમય વયો ગયો છે. એટલે આ બધી વસ્તુ જો બેલેન્સ રાખે તો હંમેશા માણસ આગળ નીકળતો હોય છે. કહેવાય છે કે દરેક સમાજના આગેવાન છે ને એની પાસે કોઈ એના સમાજનો નાનો વ્યક્તિ જાય, કોઈનો પીડા પ્રશ્ન લઈને જાય ત્યારે ઘણી વખત આગેવાન બની ગયા હોય છે અથવા બની બેઠેલા આગેવાન હોય છે. એને સત્તાનો અહમ હોય, તમે અહમની વાત કરી, અભિમાનની વાત હોય, એ નાના વ્યક્તિ સામું જોતો હોતો નથી. ત્યારે નાનો વ્યક્તિ એવું વિચારે છે કે આ વ્યક્તિ શું કરવા આગેવાન બન્યો હશે. ત્યારે નાનો વ્યક્તિ તમારી પાસે આવે, આગેવાન તરીકે સોસાયટીમાં પરિચયમાં છો લોકોની સમક્ષ, નાનો વ્યક્તિ તમારી સમક્ષ આવે ત્યારે તમે કઈ રીતે એને મદદનું વિચારતા હો છો? કેમ કે ઘણી વખત કોઈ ખોટો વ્યક્તિ પણ આંસુ પાડીને મદદ માટે આવી જતો હોય છે. ઘણી વખત આગેવાનોને ખોટી મદદ પણ એને થઈ જતી હોય છે અને પેલું સૂકા ભેગું લીલું બળે એની જેવું પણ થઈ જતું હોય. પણ તમે સમાજ સેવામાં શું એવું ધ્યાન રાખો છો કે આવી ભૂલ તમારાથી કોઈ દિવસ નથી થઈ? 2-3 જે પ્રશ્નો કીધા એમાં એવા અનુભવો થતા હોય છે. કોઈ પણ જ્યારે તમે સમાજમાં એક્ટિવલી રીતે કામ કરો છો ત્યારે આવા અનુભવ થાય તમને. ક્યારેક સાચાનું ખોટું થઈ જાય, ખોટાનું સાચું થઈ જાય. પણ જ્યારે એ અનુભવ ઉપરથી શીખીને તમે આગળ વધો અને એ અનુભવને તમે કન્ટિન્યુ રાખો તો તમે આગળમાં તમને તકલીફ નથી પડતી હોતી. હવે ખાસ તમે કીધું કે ભાઈ જ્યારે નાનો વ્યક્તિ આવે છે, નાનો વ્યક્તિ કોઈ હોતો નથી, એની પરિસ્થિતિને અનુકૂળ માણસ હોય છે. આપણે કોઈને જજ નથી કરી શકતા ને આપણે કોઈ એવા માણસ નથી કે આપણે જજ કરીએ કે આ મારાથી મોટો ને આ મારાથી નાનો. નાનો નથી હોતો, એની પરિસ્થિતિ એ પ્રમાણેની હોય છે. એટલે મેં એવું રાખેલું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ આપણી સમકક્ષ જ છે. મોટો છે પણ આપણી સમકક્ષ છે, નાનો છે આપણી સમકક્ષ છે. રહી વસ્તુ એના કામ કરી દેવાની, તો કામ એવી વસ્તુ છે કે જ્યારે તમારા જ જો રિલેશન બધે સારા હશે તો અને તમારું જ માનીને કોક જો કામ કરતું હશે તો તમે એના કામ કરી શકશો. હવે આજે હું જ ફોન કરું ને મારું જ કામ કોઈ ના કરતું હોય તો હું નાના માણસનું કામ કેવી રીતે કરી શકીશ? એ જે મારી પાસે આશા લઈને આવ્યો હોય, હવે આજે પછી રાજકીય લેવલનું કામ હોય, શૈક્ષણિક લેવલનું કામ હોય, કોઈ પણ XYZ કામ હોય, તો એવા કામ લઈને જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, જ્યારે તમારા પોતાનામાં ક્ષમતા નથી હોતી તો એ તો તમારી પાસે આશા લઈને આવતો હોય છે. તો ત્યારે તમે પોતે જ સક્ષમ નથી, ભલે હોદ્દા ઉપર તો બેસાડી દીધા, પણ હોદ્દા ઉપર બેઠેલો માણસ હંમેશા સક્ષમ હોય છે એવું ધારી લેવાને વાત નથી હોતી. એટલે ખાસ તો જે નાનો માણસ છે તમારી પાસે આશા લઈને આવતો હોય છે, એનું કામ જો તમે ખરેખર પરિપૂર્ણ કરી દો તમારાથી થતું હોય એટલી સરસ રીતે, તો એ જે મેસેજ જાય છે એ ખૂબ જ મોટો જતો હોય. મોટા લોકો છે એ તો પોતાનું કામ થઈ જ જવાનું હોય છે, એને કદાચ આપણી જરૂર નથી પડવાની હોતી, અથવા તો કોઈ સંસ્થામાં એને જરૂર, માની લો કે કોઈ કરોડો અબજોપતિ દાતા હોય તો એને તો પોતાની પાસે જ નેટવર્ક એવડું હોય કે એના કામ થઈ જવાના હોય. એને તો સંસ્થાને ખાલી દાન દેવા પૂરતો જ એમનો રોલ હોય. જ્યારે જરૂરિયાત સંસ્થાની હંમેશા નાના વ્યક્તિઓને હોય છે અને એની અપેક્ષા હોય છે. ચાહે એજ્યુકેશન લેવલે એને જરૂર પડતી હોય, ફી કોઈકને ભરવા માટેની, કોઈકને મેડિકલની જરૂર પડતી હોય, તો આવા બધા કાર્યોમાં જો તમે તમારી રીતે પછી એ નાણાકીય હોય, એમના બીજા કોઈ પ્રકારના તમે એને મદદ કરી શકતા હોય, એવા અલગ અલગ પ્રકારના કોઈ પણ રીતની મદદ હોય ને એ તમે કરી જાણો, એમાં પણ આ મદદ લેવા આવનારને પણ તમે જો ઓળખી જાણો કે આ વ્યક્તિ સાચો છે ને આ વ્યક્તિ ખોટો છે, તો આ બધી વસ્તુ છે એ અનુભવ ઉપરથી શીખાય છે અને એમાં તમારી જીજીવિષા હોય છે કે તમારે કઈ રીતે કામ કરવું છે. એમ જ્યારે આગેવાન ખુરશી ઉપર બેસે છે ને ત્યારે પોતે નક્કી નથી કરી શકતો કે હું શું કરું છું, એટલે ઘણી ભૂલો કરતો હોય છે અને એ ભૂલ એને 3-4 વર્ષ પછી જ્યારે ઇલેક્શન પાછું આવે ત્યારે એને ભોગવવાનું હોય છે. ઇલેક્શનની વાત તમે કરી, હાલમાં સમાજનું ઇલેક્શન તમારે આવી રહ્યું છે તાજેતરમાં જ. કહેવાય છે રાજકારણમાં તો આગલા દિવસે, વોટિંગના આગલા દિવસે ખેલ કરે એ પાર્ટી જીતે. આમાં તો કામ અને મેરિટના આધારે સમાજ વોટ કરતો હોય છે. તમારું મેરિટ શું? તમે શું જોઈને સમાજ સેવા કરી રહ્યા છો અને ફ્યુચર ગોલ સમાજ માટે શું તમારા?
સમાજ માટે તો લગભગ 15-18 વર્ષથી આપણે સેવા કરેલી છે. મેં ખુદે પણ રાજકોટ જે અમારો સમાજ છે એમાં પણ નેતૃત્વ ભોગવેલું છે. મેં પણ સમાજની સેવા રાજકોટ સમાજ માટે પણ હોદ્દા લઈને કરેલી છે. એના પછી આજે અત્યારે હું ખાલી રાજકોટ સિટી નહીં, પણ અત્યારે જે ગુજરાત આખું અમારી જ્ઞાતિ છે, ગુજ્જર સુથાર સમાજ છે, જે મિસ્ત્રી કામ કરતા હોય એ સુથાર સમાજ છે અમારો. સુથાર સમાજ આખા ગુજરાતનું જે સંગઠન હોય અમારું, એના સંગઠનનો પણ હું અત્યારે અધ્યક્ષ છું. એટલે આખા ગુજર સુથાર સમાજ હોય, માની લો કે રાજકોટનો સમાજ, ઉપલેટા સમાજ, પોરબંદર સમાજ હોય, એ બધી જ્ઞાતિઓ ભેગી થઈને એક આખા ગુજરાતની ટીમ સિલેક્ટ કરતી હોય. એટલે એ ગુજરાતની આખી ટીમનો પણ હું અત્યારે અધ્યક્ષ છું. એટલે એ ત્યારે જ જો તમને આજે બધા સમાજ મીન્સ કે આખા ગુજરાતના બધા સમાજો જ્યારે તમને સ્વીકૃત કરીને આટલા ઉચ્ચ હોદ્દા ઉપર બેસાડતા હોય, તો સમાજને તમે કંઈક આપેલું હોય તો જ તમને સ્વીકૃત કરીને ઉચ્ચ હોદ્દા ઉપર બેસાડતા હોય. રહી વાત આ વખતે જે રાજકોટનું ઇલેક્શન છે, તો એમાં પણ ઘણી ક્ષતિઓ હોય, ત્યારે સમાજની તમારી પ્રત્યે અપેક્ષા હોય. આજે હું 13 વર્ષ પછી પાછો સમાજમાં ચૂંટણી લડું છું, તો 13 વર્ષ પછી એટલે લડતો હોય કે ભાઈ જેટલી પણ થોડી ઘણી જે ત્રુટિઓ હોય અથવા તો જે કંઈ અત્યારની જે કમિટી હોય એમની જે કંઈ ભૂલો હોય આ હોય એ સુધારીને પાછો 13 વર્ષ પછીનો જે કંઈ પાછો નવો બદલાવ કરવો પડે, તો એના માટે હવે અત્યારે પાછું આ રાજકોટમાં ઇલેક્શન છે એમાં અમે પેનલ મૂકેલી. મારે થોડીક નૈતિકતા અને સામાજિક સમસ્યાઓની વાત કરવી છે. અત્યારે સમાજ આધ્યાત્મિકતા તરફ ઓછો અને ટીવી, વેબ સિરીઝ અને શોર્ટ ટર્મ મેમરીઝને કારણે ટૂંકી વિચારધારાવાળો થઈ ગયો છે. અત્યારે કંઈક ને કંઈક તકલીફ આવે એટલે મંદિર કે ગીતા કે પુસ્તક વાંચવાને બદલે કોઈ સંતને કે સાચી સલાહ લેવાને બદલે ટૂંકા પગલાં લે છે. ટૂંકું વિચારીને આપઘાતના પ્રશ્નો વધી રહ્યા છે સમાજમાં. તમામ સમાજોમાં આ સમસ્યાઓ છે. ગુનાખોરીઓ આને કારણે વધતી જાય છે. ખોટું કામ થઈ ગયું હોય અને એને ઢાંકવા માટે ગુનો કરે, ચોરી કરે કે લૂંટ કરે અને સાયબર ક્રાઇમ્સ કરે છે. સમસ્યાઓ વધતી જાય છે. આ યુવાનોને શું એવી જરૂર છે? કેમ કે તમે એક સક્સેસફુલ વ્યક્તિ છો, તમે કઈ બાબતોથી દૂર રહ્યા એટલે તમે અહીંયા પહોંચ્યા? ખાસ તો હંમેશા કોઈ પણ વ્યક્તિના જીવનના ઘડતરમાં નાનપણથી જ એનું ઘડતર કઈ રીતે થાય એના ઉપર પાયો. જ્યારે તમારો પાયો જ નબળો હોય તો ઇમારત તો નબળી થવાની છે. તો આજે જ્યારે એમ કહું કે BAPSના ફોલોઅર તરીકે, BAPSના સત્સંગી તરીકે, કે ભાઈ જ્યારે અમને સંતોએ બાળ સભામાંથી જ અમને જ્યારે તૈયાર કરીને ધાર્મિકતાના પાઠ જે આપેલા હોય, તો આજે એને ફોલો કરીએ તો જિંદગીમાં કોઈ મુશ્કેલી પડતી નથી હોતી અને જિંદગીમાં કોઈ નાસીપાસ થવાનું કોઈ અવકાશ જ નથી. એટલું જ્ઞાન એમાંથી મળતું હોય છે. તો એ પાયો તમારો નાનપણથી મજબૂત થયો. હવે જ્યારે શું થાય છે, અત્યારની પેઢી એવી છે કે મા બાપ છે, કુટુંબ નાના થઈ ગયા, દાદા દાદી વયા ગયા છે, હવે ભાઈઓ જુદા થઈને રહે છે, એટલે નાનું કુટુંબ હોય છે. પપ્પાને ટાઈમ નથી હોતો, મમ્મીને ટાઈમ નથી હોતો, 2 જણા જોબ ઉપર જાય છે, છોકરા એકલા હોય છે, મોબાઈલ ટીવીના ભરોસા ઉપર હોય છે, અથવા તો ઘરે જે કોઈ નોકર ચાકર હોય એના ભરોસા ઉપર હોય છે. એટલે એનું જે ઘડતર થવું જોઈએ ઘડતર નથી થતું. એનું ઘડતર એકલવાયું હવે થવા માંડ્યું છે અત્યારના પેઢીનું, નવી પેઢીનું. એટલે હવે એને શું જોયું છે, તો મોબાઈલ જોયો છે, ટીવી જોયા છે, એમાંથી જ એને જ્ઞાન મળ્યું. ખરેખર આપણી વસ્તુ એ છે કે ખરેખર એને જ્ઞાન જે આપણા દાદા દાદીઓ વર્ષો પહેલા બેસાડીને એને બધું શીખવાડતા, રામાયણના પાઠ પઢાવતા, વાર્તાઓ કહેતા, જૂની પૌરાણિક વાર્તાઓ કહેતા, જે બધી અત્યારે નામશેષ થઈ ગઈ છે, તો ત્યારે એનો ઘડતર થતું. તો આપ જો એમ પહેલાના જમાનામાં આવી કોઈ વસ્તુ હતી નહીં. અત્યારના યુગ અમુકનો આ તો ટેકનોલોજી યુગ છે, AI યુગ છે. કેટલું તમને એક જ હાથમાં, એક જ મોબાઈલમાં તમને આખી દુનિયા જોવા મળે છે. તો તમે તો અમુકને પાવરફુલ થવા જોઈએ. એ પાવરફુલ થવાની બદલે આપણે બેક સાઈડ જતા જાય. સારા જે લોકો છે, સારો ઉપયોગ કરે છે એની વાત, પણ તમારો પ્રશ્ન જે છે યુવાનો નાસી પાસ થાય છે એની. એવું નથી કે બધાય નાસી પાસ થાય છે. જે સારી રીતે એનો ઉપયોગ કરે છે એ લોકો ક્યાંય જીવનમાં આગળ વધે છે. પણ ઘણા લોકોને આવી થાય છે, એનું પરિસ્થિતિ એવી હોય છે કે એનું પોતાનું જીવન ઘડતર નથી થયેલું. બીજું અત્યારે એવું છે કે ભાઈ મહેનતમાં કોઈને રસ નથી અને બધાને શોર્ટ ટર્મ ગેઇન જોઈ છે. હંમેશા શોર્ટ ટર્મ ગેઇન કોઈ દી ક્યાંય મળતો નથી. રાતોરાત બધાને અબજોપતિ થઈ જવું છે. એટલે એની પાછળ પણ આ બધા મુદ્દા પણ આ બધા પાછળ કારણભૂત હોય છે કે ભાઈ મારે રાતોરાત ગાડી લઈ લેવી છે, રાતોરાત મર્સિડીઝ BMW બેસવું છે. પણ એ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ આવતી હોય છે. 100માંથી 1 જણાને આવેલી હોય છે ને એનું જોઈને 99 જણા એને ફોલો કરતા હોય છે ને પછી જીવનમાં એ દુઃખ ભોગવતા હોય. પણ જ્યારે આપણે આ ક્ષમતા મુજબ જે કંઈ ભગવાને આપેલું હોય છે એમાં જો ખુશ રહીએ તો આ બધી વસ્તુનો
આપણા જીવનમાં કોઈ દી પ્રવેશ જ ના થાય. તમે આટલું સંભાળીને જીવન જીવી રહ્યા છો. કહેવાય છે કે દામનમાં દાગ નથી લાગવા દીધો. આટલું સંભાળીને તમે જીવ્યા છો. તમારી સક્સેસ પાછળ કંઈક ને કંઈક તમારું એફર્ટ તો છે, પણ ફેમિલીનો સાથ સહકાર પણ હશે. આટલું બધું મેનેજમેન્ટ કરો છો, ફેમિલી તરફથી કેવો સપોર્ટ તમને મળે? ફેમિલી તરફથી પૂરેપૂરો મને સપોર્ટ હોય છે. ખાસ તો મારા દાદા હતા ત્યારથી મને એ પણ કહેતા કે ભાઈ આપણે ભલે ભગવાને આપણને જ ઘણું દીધું છે તો આપણી ફરજ બને સમાજને આપણે દેવું. એ પણ અમને BAPSમાં સેવા કરવા માટે મોકલતા. એટલે અમારામાં એ ઘડતર આવ્યું કે સેવા આપણે કરવી જોઈએ. તો એ બધી જે જીવનનું ઘડતર થયું એમાં ફેમિલીનો સપોર્ટ એવડો છે. ખાસ તો એમ કહીએ કે ભાઈ ઘણા એમ કહેતા હોય મને ઘરે ટાઈમ નથી મળતો, છોકરા પાછળ ટાઈમ નથી દેવાતો, ઘરવાળા સાથે આપણે બેસી નથી શકતા, પરિવાર સાથે બેસી નથી. પણ આપણે પહેલા જ વાત થઈ કે ભાઈ સમયનું મેનેજમેન્ટ કરીએ તો કોઈ વસ્તુ અશક્ય હોતી નથી. તો આજે પણ મને એવું લાગે કે આટલી બધી સંસ્થામાં કામ કરવા છતાં મારી પાસે હજી સમય હોય છે કે મને એમ થાય છે કે હજી મારી પાસે કોઈ કામ નથી. ઘણી વખત હું એટલો ફ્રી હોઉં છું તો મને એમ થાય કે મારી પાસે કોઈ કામ નથી, તો હું લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જતો હોઉં છું. કામ નથી હોતું એવું મને હજી ફીલ થાય છે. આજે 18 સંસ્થા રાજકોટમાં કાર્યરત હોવાથી, કેટલા મોટા પ્રોજેક્ટ કરતા હોવાથી પણ કહેવાય છે કે ભાઈ તમે જે કોઈ કામ કરો એ તમે જો ગ્રુપને સાથે લઈને કરો ને તો તમારો જીત થતી હોય. બધું જો એકલા કરવા જાઓ તો 24 કલાક તમને ઓછી પડવાની. તો બધાને સાથે લઈને ચાલીએ તો બધા કાર્યો આપણે કરી શકીએ છીએ. એટલે ફેમિલીનો પણ સપોર્ટ એટલો જરૂરી હોય. હવે મારી આપ વાત કરો તો તમે ફેક્ટરીએ શું કરતા હો છો, તો ફેક્ટરી પણ એવા આપણે માણસો સેટ કરેલા હોય કે જેને આપણે પારિવારિક તરીકે સાથે રાખતા હોય, એને પરિવારની જેમ ગણતા હોય, તો પણ એ આપણી સાથે પરિવારની જેમ વર્તન કરે. 100%. એટલે મારી ફેક્ટરીમાં પણ મેં બધું છે એ મારા માણસોને સોંપેલું છે. ભલે મારો સન ને બધા ફેક્ટરીમાં જાય છે, પણ આજે એ બધા ડિસિઝનો કે ભાઈ કોઈને ડિસ્કાઉન્ટ દેવું હોય તો આજે 50,000નું ડિસ્કાઉન્ટ દેવું હોય તેને મને ફોન નથી કરવો પડતો કે હું આ સામેની પાર્ટીને 50,000 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ દઉં છું. અને હું એને એમ નથી કહેતો હોતો કે આ પેઢી તારી નથી મારી છે તો તારે મને પૂછવું જોઈએ. એટલે તમે જ્યારે આવડી સ્વતંત્રતા આપતા હો કોઈને તો એ હંમેશા તમને વફાદાર રહેતા હોય. 100%. અને આજે એ લોકો બધા છે પોતાની ફેક્ટરી સમજીને કામ કરે છે. અને મારું બધા બિઝનેસો પણ ચાલે છે, સામાજિક સંસ્થાઓ પણ ચાલે છે, અને હું છતાં પણ ફ્રીનો ફ્રી હોઉં છું. સામાજિક સંસ્થાઓની તમે વાત કરી. તમે BAPS સિવાય અન્ય સંસ્થાઓમાં પણ ઘણી જગ્યાએ તમે સેવાઓ કરો છો. આ વિશે થોડીક મારે માહિતી જોઈતી છે. અલગ અલગ સંસ્થાઓમાં જવાથી અલગ અલગ વસ્તુઓ શીખવા મળે છે. સર્વગ્રાહ્ય નિયમ છે કે ફરે ચરે, બહાર નીકળે એ બધા સેફટી લાઇનમાંથી બહાર જાય એને જ સક્સેસ મળતી હોય છે. આટલા બધા અનુભવો કર્યા હોય તોય તમને એવું કાંઈ થાય કે મારે આ વસ્તુ હજુ કરવાની બાકી છે, મારે હજી આ વસ્તુ પહોંચવું છે કે કરવું છે, ફ્યુચર ગોલ તમારા? ખાસ વાત કરું તો ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો નાનપણથી જ અમે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં મોટા થયા. આજે પણ સેવા એક નાના સ્વયં સ્વરીકે ત્યાં સેવા કરીએ છીએ. એ તો એક થયું. અને આજે જીવન પર્યંત એ જે અમને શીખવા મળેલું છે, એ જે મેનેજમેન્ટ શીખવા મળે છે સંતો પાસેથી, એમની જે કાર્ય પદ્ધતિ છે, BAPS અત્યારે ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે. એમનું મેનેજમેન્ટના તો આપ જાણો છો એમ આપણા જે શતાબ્દી મહોત્સવ છે એમના વિશે પણ કેટલું બધું આખા વર્લ્ડમાં એ જે બધું ચર્ચા થઈ કે આવડો મોટો સમયાનું મેનેજમેન્ટ કેમ થાય, કોનાથી થાય. તો આ બધી વસ્તુ એ સંતો પાસેથી રહીને આપણે શીખવાની છે. એ બધી શીખવા આપણે જે આપણા જીવનમાં ઉતારીએ તો તમને આ બધી વસ્તુ તો સાવ નાની લાગતી હોય છે. તો હું આપને વાત કરું કે ધાર્મિક ક્ષેત્રે જો તો અત્યારે સનાતન ધર્મનો જે કાંઈ પણ બહાર પ્રચાર બધો થાય છે, તો સનાતન ધર્મ વિશે પણ આપણે કંઈક કાર્ય કરવું જોઈએ. તો આજે રાજકોટમાં હું 3 અલગ અલગ સનાતન ધર્મ વિશેની સંસ્થા ચલાવું છું. અને રાજકોટમાં એ સનાતન વિશે પણ સારો એવો નારો આપણે બુલંદ કરેલો છે. ઘણી રાજકોટમાં શોભાયાત્રાઓ, રથયાત્રાઓ અમે સનાતન ધર્મના નેજા હેઠળ કાઢેલી છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ આ ધાર્મિક ક્ષેત્ર થયું બધું. અલગ અલગ એવી બધી ધાર્મિક સંસ્થાઓમાં તો હું કાર્યરત છું, બીજા નાના નાના ટ્રસ્ટમાં. પણ સાથે સાથે એમ કહીએ કે ભાઈ રાજકીય લેવલે તો રાજકીય પક્ષો સાથે પણ અત્યારે સારો ગરોબો, સારી પોસ્ટ અને સારી એમની સાથે આપણે રહી શકતા હોઈએ છીએ. તો આજે એ પણ રાજકીય પક્ષના લોકો પણ આપણે સ્વીકૃત કરતા હોય છે. એમની સાથે સાથે વાત કરીએ તો સ્પોર્ટ ક્ષેત્રે હું કામ કરું છું. તો સ્પોર્ટ ક્ષેત્રે રાજકોટમાં જે હોકી ગ્રાઉન્ડ છે અમારા કોર્પોરેશનનું, જે ઇન્ટરનેશનલ કક્ષાનું હોકી ગ્રાઉન્ડ છે,
એક હોકી ગ્રાઉન્ડના પણ અમે મેનેજમેન્ટ કરીએ છીએ અને એ સંસ્થામાં પણ હું અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છું હોકી રાજ. તો સાથે સાથે કોર્પોરેશનનું હોય સ્વિમિંગ એસોસિએશન. તો રાજકોટમાં જે 3 કોર્પોરેશનના સ્વિમિંગ છે, સ્વિમિંગ એસોસિએશનના ચેરમેન તરીકે પણ હું સ્વયં સ્વિમિંગના જે સ્વિમિંગ પુલ્સ બધા છે, તો સ્વિમિંગની બધી આપણે શું કહેવાય બધી ચેમ્પિયનશિપ રમાડતા હોય છીએ અમે. એટલે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આવી રીતે હું કામ કરી શકતા હોય છીએ. તો એના પછી વાત કરીએ કે ઔદ્યોગિક ક્ષેત્રે વાત કરીએ. તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ અત્યારે હું રાજકોટમાં જે ઇન્ડસ્ટ્રી ગણાય છે, રાજકોટ જેનાથી ફેમસ છે મશીન ટૂલ્સ ઉદ્યોગ છે. તો મશીન ટૂલ્સ ઉદ્યોગનો પણ હું અત્યારે પ્રેસિડન્ટ છું. હજી એક સેક્ટર મારું એવું છે વિઝન કે બાકી રહી ગયું છે એજ્યુકેશન સેક્ટર છે. તો એજ્યુકેશન સેક્ટરમાં હજી ક્યાંય કાર્યરત નથી. એટલે આમ જોઈએ તો એવું થાય કે સવારે એમ કહીએ તો કોઈ સનાતન ધર્મ કે BAPSમાં સંતો સાથે રહ્યા હોય, તો બપોરે મારે હોય તો કે સામાજિક લેવલની બધી સંસ્થાઓ છે, દિવ્યાંગ સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું. તો આવા બધી કોઈ પણ સામાજિક છે, બીજા અમે અલગ અલગ કુમકુમ ગ્રુપ, મધુરમ ગ્રુપ એવા બધા અલગ અલગ સેવાકીય કાર્યો કરતા અમારી સંસ્થાઓ છે. તો ત્યાં એ બધા એ સંસ્થાઓમાં જાતા હોય છે. બપોરે એમ કહીએ તો સ્વિમિંગ એસોસિએશનને મીટિંગ હોય તો ત્યાં જઈને સ્વિમિંગના બાળકો સાથે મળતા હોય છે. ત્યાં સાંજે જોઈએ તો હોકી ગ્રાઉન્ડે એક મીટિંગ હોય તો ત્યાં મળવા જવું પડશે. સાંજે 8 વાગે માની લો કે ઇન્ડસ્ટ્રીની અમારી મશીન ટૂલ્સ ઉદ્યોગની મીટિંગ હોય, તો ત્યારે એ મશીન ટૂલ્સ ઉદ્યોગના લોકો સાથે બેસવું પડતું હોય. તો આ બધી વસ્તુમાં તમારે તમારા પોતાનામાં ચેન્જ લઈ આવવો પડતો હોય કે ભાઈ આજે આપણે મંદિરમાં બેઠા હોય, સંતો સાથે હોય, તો તમે એની સાથે કઈ રીતે રહી શકો છો. તો સંતો સાથે રહીને આપણે ઇન્ડસ્ટ્રી સ્વિમિંગની વાતો નથી થતી હોતી. તો ત્યાંથી પછી આપણે માની લો સેવાકીય કાર્યો કરવા જાય તો ત્યાં કાંઈ મશીન ટૂલ્સની વાતો કરીએ તો એ લોકોને દિવ્યાંગ બાળકોને એમાં રસ ના હોય, તો એની સાથે તમારે એની રીતે રહેવું પડે. એ લોકોના ટ્રસ્ટી મંડળ સાથે એની રીતે રહેવું પડતું હોય. તો માની લો ઇન્ડસ્ટ્રી સેક્ટરની મિટિંગમાં બેઠા હોય તો ટેકનોલોજી ઇનોવેશનની વાતો કરવાની હોય છે. ઇન્ડસ્ટ્રીને ક્યાં લઈ જાવી એની રીતે હોય. કારણ કે બધાની અપેક્ષા હોય એઝ અ પ્રેસિડન્ટ કે તમે રાજકોટની ઇન્ડસ્ટ્રીને ક્યાં લઈ જાશો. તો ઇન્ડસ્ટ્રી લેવલે એ વાત કરવી. ત્યાં આપણે હું એમ કહું કે હું હોકી એસોસિએશન, સ્વિમિંગની ટુર્નામેન્ટ ને હોકીની ટુર્નામેન્ટ, તો ત્યાં એ વાત ના થતી હોય. તો ત્યારે એ લોકો બધા માણસ સાથે આપણે એવી રીતે ત્યાં એની સાથે જોડાઈ જવું પડતું હોય. તો આવી રીતે તમારા પોતાનામાં પણ ચેન્જ લઈ આવવો પડતો હોય છે. અને એ બધા ક્ષેત્રોની તમને ખુદને પણ જાણકારી હોવી જરૂરી હોય છે. તો આ બધી વસ્તુ અનુભવે શીખાય છે. આ મેનેજમેન્ટ પણ અનુભવે શીખાય છે. તો આ એમ કહેવાય કે એક ઘણી આપણે કાર્યો કરી શકીએ છીએ એ ભગવાન અને સ્વામીની પ્રેરણા છે. આટલા ફ્લેક્સિબિલિટીથી તમે કામ કર્યા, આટલા બધા કાર્યો કરો છો અને સમય તોય વધે છે. તમને એમ થાય છે તમે ફ્રી છો. આજના યુવાનોને તમારી આ વાત પરથી ઘણું શીખવા મળ્યું આજે, અને તમારી આ વાત દર્શકો સુધી પહોંચે એવો અમે આજે પ્રયત્ન કર્યો, અને તમે અગત્યની દોડાદોડીના સમયમાંથી અમને સમય ફાળવીને આપ્યો અને અમારી સાથે જોડાયા. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.